હા મમ્મી, હા હા. કિસ્સું આમાંય તને વાત કહું હા મમ્મી. ખોટું ના લગાડતી કે મારા સાસુએ મને આવું કીધું, પણ છે ને મારી વાત ધ્યાનથી સાંભળ. તું છે ને આખો દિવસ તારા પિયરમાં ફોન કર ના કરીશ, અને છે ને તારા પિયર વાળાનો મોં થોડો મૂકી દે. આખો દિવસ એમની જોડે વાતો કરીને બધી વાત ઘરની નાની તેની વાત ના કરાય. થોડો છે ને હવે 3 વર્ષથી આ બહુ પિયર ના કરાય, થોડી હારી બાજુ જોવાય આમ તો છે ને અહીંયાનો મોહ થાય તમને. આખો દાડો પિયરની જ વાતો કરો તો પિયરનું જ થાય, એમનો તો લાગણી જ ના થાય એની. એટલે હવે આજથી છે ને પિયરમાં બહુ વાતો નહીં કરવાની, અને પિયરના જવાનું બહુ નહીં રાખવાનું, માપે રાખવાનું. મમ્મી, મેં ફોનમાં વાત જ તો કરી છે, મેં બીજું શું કર્યું છે? અને હું એમને મળવા સ્પેશિયલી ના જઈ હતી, તો હું હવે એમની સાથે ફોનમાં વાત કરવાનું બંધ કરી દઉં? કિસ્સું તું વાત કર ને, એનો મને કઈ વાંધો નહીં, પણ ઘરમાં શું થયું શું નહીં એ બધું તારા મમ્મીને ના કહેવાનું હોય. પછી અહીંયા કહો એટલે તારી મમ્મી તને બીજી કઈ ઊંધી વાત સમજાવે, એટલે ઘરમાં આપણા ઝઘડા થાય. એના કરતા છે ને માપે વાતો કરવાની હોય, બધી વાતો કઈ માને ના કહેવાની હોય. એટલે તું વાત કરે એની વાંધો નહીં, પણ ઘરનું કામ બધું ધ્યાન દેવાનું, ઘરનું કામ પતાય અને નવરી પડતો કરવા.